રાજ્ય સરકારે માત્ર 2 મહિનામાં 70 થી 80 હજાર પરિવારો સુધી પાઇપ નેચરલ ગેસ પહોંચાડ્યો। વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે દેશમાં નોંધાયેલા કુલ નવા પીએનજી કનેક્શનમાં એકલું ગુજરાત 14.6%ની સર્વોચ્ચ હોદ્દેદારી સાથે મોખરે રહ્યું છે। ખાડી દેશોમાં તણાવની સ્થિતિ હોવા છતાં રાજ્ય સરકારે વહીવટી પ્રક્રિયાઓ સરળ બનાવીને માત્ર 2 મહિનામાં જ 70 થી 80 હજાર પરિવારો સુધી પાઇપ્સ નેચરલ ગેસ પહોંચાડ્યો છે। ગેસ સિલિન્ડરનું બુકિંગ, ડિલિવરીની રાહ અને અચાનક ગેસ પૂરો થઈ જવાની ચિંતાઓનો હવે કાયમી અંત આવ્યો છે। તો ચાલો જાણીએ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વિસ્તરી રહેલી આ ઉર્જા ક્રાંતિ વિશે। ગેસનો બાટલો આવે તો થોડો ગેસના બાટલા આવે, બંધ ગેસ ઘર બંધ છે તો ગેસનો બાટલો મૂકવાના નથી તો પછી પાછા જાતે લઈને લેવા જવાનું છે। વ્હીકલ 2 વ્હીલર હોય એટલે પાછું આપણે બેસીને લાવવાનું, એટલે એ બધા બહુ ઇસ્યુ ત્યારે અમને થયેલા છે। અને પછી જ્યારે પીએનજી આવી ગયું ત્યારે કોઈ પ્રોબ્લેમ હજી સુધી તો આવ્યો નથી અમને લોકોને। ત્યારે આપણને ટાઈમ ટુ ટાઈમ ગેસ બોટલ મળતી નથી, પછી ગેસ ભરાવાની તકલીફ પડતી હતી, બોટલ લઈ જવા લાવવામાં ઘરે કોઈ હોય નહીં તો તકલીફ પડે, એકલા જવા આવવામાં તકલીફ પડે, એ બધી તકલીફ પડતી હતી ને આમાં કઈ તકલીફ પડતી। અત્યારે યુદ્ધની પરિસ્થિતિને લીધે ક્યાંક ને ક્યાંક કટોકટી ચાલી રહી છે, જેને જોતા કસ્ટમરોનો પણ ખૂબ સારો સપોર્ટ છે। કસ્ટમર પણ જાણે છે કે અત્યારે કટોકટી વધારે છે, જેના લીધે તેમના ગેસ લાઇનમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે, તે છતાંય પણ તેમના તરફથી સારો રિસ્પોન્સ મળે છે। ટાઈમ ટુ ટાઈમ જે જરૂરિયાત છે લેબરને તે એમના તરફથી પૂછવામાં પણ આવે છે, તેથી ક્યાંક ને ક્યાંક તેમના તરફથી આપણને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિ અને પડકારો હોવા છતાં ગુજરાતના ગામડાઓ તથા શહેરોમાં પીએનજી નેટવર્ક ઝડપથી ફેલાઈ રહ્યું છે। સુરક્ષિત અને અવિરત પુરવઠાને કારણે લોકોનો ભરોસો વધ્યો છે, જેને લીધે હજારો બંધ પડેલા કનેક્શન પણ ફરી ધમધમતા થયા છે। અગાઉ ગૃહિણીઓને સિલિન્ડર લાવવા લઈ જવાની તેમજ ઘરમાં કોઈ સભ્ય હાજર ન હોય ત્યારે ભારે અગવડ પડતી હતી। તો આ બધા જ ડોમેસ્ટિક કસ્ટમરને આપણે ટોપ પ્રાયોરિટી લઈને સરકારશ્રીએ શું કર્યું કે અત્યાર સુધી મોટામાં મોટી તકલીફ હતી પરમિશનની। એ પરમિશન એટલે કે ધારો કે તમારે રોડ ક્રોસ કરવાનો હોય કે પછી કોઈ બીજી નહેર હોય, કેનાલ હોય, એ બધું ક્રોસિંગ કરવાનું હોય તો પરમિશનને લીધે જે ડિલે હતું એટલે સરકારશ્રીની સૂચનાઓ દરેક કલેક્ટરશ્રીને આપવામાં આવી અને એમણે અંગત રસ લઈને પરમિશનની કોઈ પણ જાતની તકલીફ ના પડે એવી વ્યવસ્થા કરી અને જેથી ગુજરાતમાં તમને હું કહું કે જ્યારથી આ ક્રાઇસિસ ચાલુ થયું ત્યારથી અંદાજે 70 થી 80 હજાર 2 મહિનામાં જ કનેક્શન થઈ ગયા, જેમાંથી હવે મુક્તિ મળી છે। પાઇપલાઇન નાખવાના કામમાં પહેલા રસ્તા કે નહેર ઓળંગવાની વહીવટી મંજૂરીઓ નડતરરૂપ બનતી હતી, પરંતુ સરકારે કલેક્ટરોને સીધી જવાબદારી સોંપીને આ અવરોધોને દૂર કર્યા છે। તંત્રના આ હકારાત્મક અભિગમને કારણે ગ્રાહકો પણ ફિલ્ડ સ્ટાફને પૂરતો સહયોગ આપી રહ્યા છે। પરિણામે ઘરેલું વપરાશ ઉપરાંત 24,000થી વધુ કોમર્શિયલ અને 5,898 ઔદ્યોગિક એકમો પણ આ સસ્તી અને આધુનિક ઇંધણ વ્યવસ્થા અપનાવી ચૂક્યા છે। પીએનજી સુવિધાએ સામાન્ય નાગરિકોના રોજિંદા જીવનને અત્યંત સુગમ અને આર્થિક રીતે ફાયદાકારક બનાવ્યું છે। આધુનિક ગેસ નેટવર્ક હવે ગુજરાતના ખૂણે ખૂણામાં ઉર્જા સુરક્ષાની એક નવી અને મજબૂત ઓળખ બનાવી રહ્યું છે।